ગરનાળા નીચે પડેલા મસમોટા ખાડાઓને કારણે ટ્રક પલટી જતા અકસ્માત સર્જાયો હતો, જો કે સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી। આજે વહેલી સવારના 5:30 કલાકે વડોદરાથી એક ટ્રક ઉમલા તરફ જઈ રહી હતી, તે દરમિયાન શિનોર રેલવે ગરનાળા નીચે પડેલા મસમોટા ખાડાઓને કારણે એકાએક ટ્રક પલટી જતા અકસ્માત સર્જાયો હતો, જો કે સમય સૂચકતા સાથે ટ્રક ચાલક બહાર નીકળી જતા બાદ બચાવ થયો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે શિનોર રેલવે ગરનાળા નીચે રોડ પર પડેલા મસમોટા ખાડાઓ તેમજ બહાર નીકળી ગયેલા સળિયા જે વાહન ચાલકો માટે જોખમીરૂપ બન્યા છે, ત્યારે જવાબદાર તંત્ર દ્વારા સત્વરે જરૂરી સમારકામ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે। રિપોર્ટર જેસલ વસાવા, શિનોર સમાચાર ન્યૂઝ, શિનોર। પેલી બાજુ રસ્તા ઉપર ગાડી પડી હતી, નીકળે એવું નહોતું, એટલે પછી આ બાજુ અમે આવ્યા તો રસ્તા લઈને ત્યાં ખાડા ને ત્યાં ગાડી પલટી મારી। કેટલા ટાઈમનો બનાવ છે? 5:30। નામ તમારું? કૈલાસભાઈ બોસિંગભાઈ કિશોર।